ગુજરાતમાં લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે કેબિનેટ વિસ્તરણ હવે હાથવેતમાં હોવાનું મનાય છે। આ માટે સંભવિત પ્રધાનોની યાદી પર અંતિમ મંજૂરી મેળવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ ગમે ત્યારે દિલ્હી જવા રવાના થઈ શકે છે। આમ નવરાત્રિમાં માતાજીની પૂજા કોને ફળે છે અને કોની દિવાળી બગડે છે તેના પર આખા ભાજપની નહીં પરંતુ ગુજરાતની નજર મંડાય છે। આમ કયા પ્રધાનો ઉમેરાતા તેમને ત્યાં દિવાળીના ફટાકડા ફૂટશે અને બાદબાકી થતાં કોને ત્યાં અમાસ આવશે તેની ટૂંક સમયમાં ખબર બધાને પડી જશે। ઘણા રાજકીય સમીક્ષકો માની રહ્યા છે કે ગુજરાતની સરકારમાં નવરાત્રિ દરમિયાન જ નવા મંત્રીઓની નિમણૂક થઈ શકે છે, એટલે કે તેમના પર મા દુર્ગાની કૃપા થઈ શકે તેમ છે। આ રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કરી પક્ષમાંથી ચાલતા આંતરિક વિખવાદને હટાવવા આ પગલું લેવામાં આવી શકે છે। આ મંત્રીમંડળમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેમ પણ માનવામાં આવે છે। પક્ષનું સૂત્ર યુવા હોઈ શકે છે, તેની સાથે ખરાબ તબિયત ધરાવતા મંત્રાલયના સંચાલનમાં નિષ્ફળ ગયેલા વિવિધ મંત્રીઓને વિદાય સમારંભ પણ ગોઠવાઈ શકે છે। જો કે કોરોના પછી રૂપાણી કેબિનેટનું રાજીનામું લઈ લેવાયું હતું તેવી તો કોઈ સ્થિતિ થાય તેવું લાગતું નથી। આમ છતાં મંત્રીમંડળમાં ફેરફારનો મોટો ગંજીફો છીપાઈ રહ્યો છે। આ ઉપરાંત વિધાનસભ્યોની સંખ્યા જોતા મંત્રીમંડળના કદમાં વધારો થઈ શકે છે। લગભગ 12 થી 15 જેટલા નવા ચહેરાઓને સ્થાન મળી શકે તેમ માનવામાં આવે છે। આ ઉપરાંત કેબિનેટ કક્ષાના 3 અને રાજ્ય કક્ષાના 6 મંત્રીઓની વિદાય નિશ્ચિત માનવામાં આવે છે। વર્તમાન મંત્રીમંડળમાં જોઈએ તો ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા, કનુભાઈ દેસાઈ, મુળુ બેરા, બળવંતસિંહ રાજપૂત તથા કુબેર ડિંડોરની ખુરશી ખતરામાં હોય તેવું માનવામાં આવે છે। હવે આમાં કયા કયાના પત્તા કપાય છે તેના પર બધાની નજર છે। આમાંના ઘણા મંત્રીઓ હાઈકમાન્ડની ગુડ બુકમાં હોવા છતાં પણ તેમના પરફોર્મન્સના કારણે હાઈકમાન્ડ તેમની કામગીરીથી નારાજ હોય તેવું માનવામાં આવે છે। તેઓ તેમની ભૂમિકાને ન્યાય આપી શક્યા નથી તેમ પક્ષનું માનવું છે, તેથી તેમના પર બરતરફીની તરવાર તોળાઈ રહી છે। જોકે હવે જે મંત્રીની વિદાય નિશ્ચિત છે તે બચું ખાબડ છે। હાલમાં તો કેબિનેટ બેઠકમાં પણ તેઓ હાજર રહેતા નથી, તે મનરેગા કૌભાંડ પછી હાઈકમાન્ડની ગુડ બુકમાં પણ નથી, તેથી તેમની વિદાયથી કોઈને આશ્ચર્ય પણ થાય તેવું નથી। લગભગ 1 ડઝન જેટલા પ્રધાનોની કામગીરી હાઈકમાન્ડને સંતોષજનક લાગી નથી। હવે તેમાં કદાચ ડઝન તો નહીં પણ 10 પ્રધાનને હટાવાય તો આશ્ચર્ય નહીં થાય। પ્રજાનો આક્રોશ, ધારાસભ્યોનો અસંતોષ બંનેને ઠંડો પાડવા માટે મંત્રીમંડળનું વિસ્તરણ હાઈકમાન્ડને જરૂરી લાગી રહ્યું છે। આ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલને પણ દિલ્હીથી તેડું આવી રહ્યું છે અને તેમને રાતોરાત દિલ્હી તેડાવાયા હતા। કદાચ નામો પર અંતિમ મંજૂરી માટે તેમને બોલાવવામાં આવ્યા હોય તેવો પણ ગણગણાટ પણ થઈ રહ્યો છે। તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે। તેના પરથી પણ વાતનો પુરાવો મળતો હતો કે મંત્રીમંડળના વિસ્તરણની દિશામાં કોઈ હિલચાલ થઈ રહી છે। આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ તેમજ સંગઠનને મજબૂત કરવા તથા તેના પહેલા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની સ્થિતિ જરા પણ નબળી ન પડે તે જોવા માટે હાઈકમાન્ડ આતુર છે। મંત્રીમંડળનું વિસ્તરણ તેનો એક હિસ્સો છે। જયેશ રાદડિયા, ગણપત વસાવા, શંકર ચૌધરી, નરેશ પટેલ, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, ડોક્ટર સીજે ચાવડા જેવા નામોનો સમાવેશ થઈ રહ્યો છે। વિજય રૂપાણીની વિદાય પછી સૌરાષ્ટ્રમાં ભાજપને એક મજબૂત ચહેરાની જરૂર છે, જે જયેશ રાદડિયા હોઈ શકે છે। કેબિનેટમાં જો તેમને સ્થાન અપાય તો સૌરાષ્ટ્રમાં તેનું કદ વધતા ભાજપને ફાયદો પણ થઈ શકે છે। આ ઉપરાંત ગણપત વસાવા જાણીતું નામ છે અને આદિવાસી વિસ્તારમાં તેની જબરજસ્ત પકડ છે। આદિવાસી પટ્ટામાં ભાજપ માટે સર્જાયેલો ખાલીપો ભરી શકે તેવા નેતા ગણપત વસાવા છે। મનસુખ વસાવા પછી ગણપત વસાવા જ છે કે જે આદિવાસી પટ્ટામાં ભાજપ માટે તારણહાર બની શકે છે। તેઓ વિધાનસભાના અધ્યક્ષ સ્થાને હતા ત્યારે તેઓએ સરકારને અનેક વખત બચાવી લીધી હતી। ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલ પછી ભાજપ માટે જો કોઈ પ્રભાવશાળી ચહેરો હોય તો તે શંકર ચૌધરી છે। આખા ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રની નાળ તેમના હાથમાં છે। હાલમાં તો તેમને વિધાનસભા સ્પીકર બનાવીને બેસાડી દેવાયા છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં ગેનીબેનના નેજા હેઠળ કોંગ્રેસના વધતા પ્રભાવને ખાળવા ભાજપને શંકર ચૌધરી પર નજર રાખી રહ્યા છે, તેથી તેમને કેબિનેટમાં સમાવીને મોટી જવાબદારી પણ સોંપી શકાય છે। આમ કેબિનેટમાં થનારા ફેરફારો ગુજરાતના 5 ઝોન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના આગામી ચૂંટણીલક્ષી સમીકરણો અને રાજકીય પ્રભાવને ધ્યાનમાં રાખી અને કરવામાં આવશે તેમ પણ મનાય છે।